ખેડૂતોના મુદ્દે હાલ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। તાજેતરમાં પરેશ ધાનાણીએ ગોપાલ ઇટાલિયા પર આક્ષેપ કર્યા હતા અને તેમણે ખેડૂતોનો સોદો કરીને ગીરવે મૂકી દીધા છે તે પ્રકારનો આક્ષેપ કર્યો હતો। પરેશ ધાનાણીના આ નિવેદન બાદ આપનો એક કાર્યકર છે તે પરેશ ધાનાણીને ફોન કરે છે અને પછી ફરી એકવાર પરેશ ધાનાણી ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીનો ઉધડો લે છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। કમોસમી વરસાદ બાદ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તેવી માંગ સાથે સતત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આંદોલન કરી રહ્યું છે। જો કે રાહત પેકેજ જાહેર નહોતું થયું ત્યારે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જાહેરાત કરી હતી કે સરકાર ખેડૂતોના નુકસાન બદલ હેક્ટરે 50,000ની સહાય આપશે તો હું ઉઘાડા પગે ગાંધીનગર જઈશ। અને ગોપાલ ઇટાલિયાના આ નિવેદન બાદ કોંગ્રેસના પરેશ ધાનાણીએ કોંગ્રેસના ખેતી બચાવ સત્યાગ્રહ કાર્યક્રમમાં જાહેર મંચ પરથી ગોપાલ ઇટાલિયાને આડે હાથે લેતા કહ્યું હતું કે ભાઈ ગોપાલ, વિસાવદરમાં ખેડૂતોએ તમને ખભે બેસાડીને ધારાસભ્ય બનાવ્યા, ચૂંટીને તમને ગાંધીનગર મોકલ્યા અને અમારે વીઘે 50,000 ધોવાયા અને તું વીઘે 8,000માં સોદો કરી નાખીશ। આખા ગુજરાતના ખેડૂતોને 8,000માં સોદો કરવાનું ષડયંત્ર રચાયું હોવાનો પરેશ ધાનાણીએ આરોપ લગાવ્યો હતો અને આ આરોપ બાદ છે તે આમ આદમી પાર્ટીના એક કાર્યકર છે તે પરેશ ધાનાણીને ફોન કરે છે અને ગોપાલ ઇટાલિયા વિશે જે નિવેદન આપ્યું હતું તેને લઈને સવાલો કરે છે। ત્યારે પરેશ ધાનાણી અને આમ આદમી પાર્ટીના કાર્યકર છે તે એકબીજાની પોલ ખોલતા પણ જોવા મળ્યા હતા। આ એક ફોન રેકોર્ડિંગ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે, તેની ઉપર એક નજર કરીએ। મેં કીધું તું કે પરેશભાઈ ધાનાણી હોત ને તો અત્યાચાર ન થયો તો હું તમારા સપોર્ટમાં હતો। તમને ખેડૂતોના દેવા માફ થાય કઈ વાંધો છે? અરે હું રાજી હું ખેડૂતો દેવાના બોજ નીચે દબાઈને આત્મહત્યા કર્યા, વાત સાચી ખોટી? ઈ 100% સાચી હે। આખા દેશમાં સૌથી મોંઘી વીજળી આપડી, ખાતર ઉપર ટેક્સ, બિયારણ ઉપર એનો વિરોધ ટેક્સ, તમે દવા કેમ ઉપર નથી કરતા? હું એમ તમને અમે તો ભાઈ 20 વર્ષથી કરીએ છીએ। ક્યાં ગોપાલભાઈ આવ્યા તો ગોપાલભાઈ નો વિરોધ તમે કરો, તમે સત્તા પક્ષ નો કાં વિરોધ નથી કરતા? અરે ઈ તો મારો નાનો ભાઈ છે ભાઈ, મારે એનો વિરોધ તો ન કરવાનો ગોપાલભાઈ એમ હોય। કીધું તું હું દાદાના દરબારમાં મુજરો કરવા જઈશ। હા, એને કીધું તું, એને એમ કીધું તું હું હાલીને જઈશ। એને કીધું ઈ થયું કેવી રીતનું આનો ઈ થયું? પ્રકારનો તમે એમ એને કીધું ઈ જ હોય કીધું। કે કાલ સવારે મોરબીમાં કોઈ ખેડૂતે આત્મહત્યા કરીને તમે મરવા આવશો તો અમારે એમ સમજવાનું તમે અહીંયા મુજરો કરવા આવો। કુંડળીમાં ગુળ ભાંગવાની વાત થઈ હતી। કુંડળીમાં ગોળ તો તમે ભાગ્યો તો છાયોના હોટલમાં 10,000 કરોડનું મગફળીનું કૌભાંડ હતું, એમાં તમે હતા। હજી બેઠા છે, આવો ને 4,000 કરોડ રૂપિયા ખાઈ ગયા, 9 ગોડાઉન હળગી ગયા, હજી તપાસ સમિતિ કમિશનનો અહેવાલ આ ભાજપની સરકારે ફ્લોરમાં નથી મૂક્યો। ગોપાલભાઈ કયો વિધાનસભા ગમગમાવે? તો એમ નહીં, હું એમ કહું અને અમે તો તમે અને લલિત કાકા પાયાના હોટલમાં હું જખ મરાવતા હતા? તમે શું કરતા હતા ઈ કયો? ત્યારે વિસાવદર ચૂંટણીમાં ભાજપ આઈને મળીને તમે ગોપાલભાઈને હરાવવાની કોશિશ કરતા હતા અને અત્યારે તમે ગોપાલભાઈનો વિરોધ કરો। આમ આદમી પાર્ટીના 2 રૂમ ન્યા ઈ જ સાયોના હોસ્પિટલમાં હતા, ઈ ન્યા શું કરતા હતા ઈ મન કયો? તમારી વાત કરો ને। અરે તમારી કરો ને, અમારા તો કોઈ નહોતા, તમે હતા મીડિયામાં। 15 દીથી ન્યા હતા, કેસરી સાફા પહેરીને પંજાબ વાળા ભાઈઓ ને ત્યાં ઉતાર્યા હતા, શું કરતા હતા? હું લઈને આવ્યા હતા, સપોર્ટમાં આવ્યા હતા, ભજન મંડળી હકાવવા આવ્યા હતા, જે હોટલમાં હતા અહીંયા તમે પડીકું પહોંચી ગયા હતા, મગફળીનું 10,000નું કૌભાંડ ખુલ્યું, એમાં તમારું નામ આવે, ગોપાલભાઈનો વિરોધ કરવામાં તમારું નામ આવે। હવે તમારે વિરોધ પક્ષના હિસાબે ગોપાલભાઈનો વિરોધ કરવાનો હોય કે ભાજપ વાળાનો કરવાનો હોય? આપ વાળા તમારા ત્યાં 2 રૂમ વાળાનો વિરોધ તમે શું કામ કરો? તમે કોનો વિરોધ કરો? અરે મારી વાત સાંભળો ભાઈ, સાયકલ લઈને પદયાત્રાએ ગયા હતા, મોંઘવારી વધી ગઈ, પગાર ભથ્થું લઈને પાછા આવ્યા। તમારું તમારે વિરોધ કોનો કરવાનો હોય? તમે ગોપાલભાઈ વાંહે કેમ પડી ગયા હો? અમે ગોપાલભાઈ ગુજરાતની જનતાનું સારું કરે છે ભાઈ, અમે આફત આવી। મારી વાત સાંભળો, તમે તમારી ફેસબુક ની કોમેન્ટ, તમારી પોસ્ટ જોઈ લ્યો, તમારી 100 કોમેન્ટમાં 90 કોમેન્ટ ગોપાલભાઈના ફેવરમાં હોય તો? અરે પણ હોય તો રાખો ને, અમે ફેસબુક રાખવાની કે વાત છે? 90 જણા રહ્યા કે કોંગ્રેસના ભાજપના આપના નથી, ઈ સામાન્ય જનતા છે, એને ખબર છે પરેશભાઈ સાચું ખોટું। ફેસબુક ઉપર નો હાલે, સોશિયલ મીડિયા, ડિજિટલ ઇન્ડિયા તમારા આગળ, તમારે જેની અરે ભરેલા હો, તમને જે પરીક્ષા આપે મોદી, ઈ તો ક્યાં ડિજિટલ ઇન્ડિયા? ઠેકો લીધો છે,
વીઘે તમને જે 8,000 પડીકા આપે એ જેમ કહે રૂપિયાની કે ભીખ digital India. મંગાવીને હું તમારે ખેડૂતોને આત્મહત્યા કરાવવી છે? તો ખેડૂતોને આત્મહત્યા તમે કરાવો છો. હે? વિરોધ તમે ગોપાલભાઈ નો કરો છો. તમે તમે રાજકીય સરકારનો વિરોધ પાર્ટીની કરો ને. ભાટાઈ કરીને હું ખેડૂતોને તમે આત્મહત્યા હવે કરાવવા તમે માંગો છો? 10,000 કરોડના મગફળીના કૌભાંડમાં તમારું નામ ખુલે છે. અરે તો સાયોના જેલમાં હોટલમાં પુરાવી તમારું દો નામ ને. ખુલે છે. હવે તમે આત્મહત્યા તો જેલમાં તમે પુરાવી દો કરાવો. ને. ગોપાલભાઈ તો તમે ખેડૂતની જેલમાં હારે છે. આમ આદમી પાર્ટી તો હે? આ કિસાનની બાપ બે હારે. ભેગા આમ આદમી કરીને પાર્ટીએ હું તો આવડી મોટી સભા કરી. ગુજરાતના આમ આદમી પાર્ટી ખેડૂતોને તો ગીરવે કિસાન મૂકવાના હારે. જ તમે. તમારા કયા નેતા જેલમાં ગયા ખેડૂત હાટુ થઈને? અમારા નેતા એક જેલમાં માંગે ગયા. બીજો દઈ દે એટલે હું બાકી બધા અમારા તાળી નેતા તો ઉપાડવાની. કિસાન હાટુ થઈને જેલમાં પડ્યા છે. લ્યો, અરે તંબુરો નાટક કરીને ખેડૂતોને ગીરવે મૂકવાનું ષડયંત્ર રચ્યું ક્યાં હતું. ગીરવે મૂકીને? હે? તો ખુલ્લા અત્યારે પડી ગયા અત્યારે લગી એટલે થોડા જેલમાં પેટમાં હોય. ખેડૂત હારે હજી જેલમાં છે અમારા નેતા. તમે તો ભાજપ હારે ન્યા હાથ કુંડલીમાં મિલાવીને ગોળ ભાંગવો હેરાન તો. કરો. તમે ભાજપના ખેતીના હાલ બનાવો. ઉદ્યોગનું લેવા ભાજપ દેવા હજી છે. પડીકા લ્યો ને. સમજ તમે પડે આમ છે? આદમી પાર્ટીનો વિરોધ કરો છો. 8,000 રૂપિયા ભીખ થઈ ભીખ. હા તો ભીખ 8,000 થઈ. તો રૂપિયામાં હું તમારે ખેડૂતો- ગોપાલભાઈને સપોર્ટ ખેડૂતોની કરવો જોઈએ ને, ભૂખ વિરોધ કામ કરો. હે? ગોપાલભાઈએ તો આને તો 22,000 રૂપિયા રાજકીય પાર્ટીઓની ગોપાલભાઈ તો ભાટાઈ 50,000 કરવા માંગ્યા હતા. મૂકો. આ બાપને કોંગ્રેસ પડતી મૂકો ને ખેડૂત થાવ નહીં તો ગોપાલભાઈએ તો મરી જાય 50,000 માંગ્યા ખેડૂત. હતા. તો તમે ભાજપનો વિરોધ કરાઈને આમ આદમી પાર્ટીનો ન કરાય. રાજકીય પાર્ટીની રાજકીય ભાટાઈઓ બંધ પાર્ટી કરી તો તમે અને અત્યારે ખેડૂત રાજકીય બનો. ક્ષેત્રે કોંગ્રેસના લેવલથી જ વિરોધ કરો છો ને. હે? તમે એમના વિરોધ કરો છો. ખેડૂતના નામે નાટક કરો ખેડૂતના છો, નામ ખેડૂત ઉપર ચરી બનો. ખાવું હો તમે. સાયોના હોટલમાં હું ખેડૂતના દેવા માફ જગમરાવ કરવા 10,000 મગફળીના કૌભાંડમાં જાઓ તમે તમારું નામ ગોપાલને ખુલે. કયો, પરેશ બધી ધાનાણીની જગ્યાએ તમારું શાળા નામ પકડીને ખુલે. હાલશે. આ ગોપાલભાઈ એક્ટિવ થઈ છે જાય મરદ. ગુજરાતમાં અને એનું મોટું થઈ નામ જાય થયું મરદ. એના હિસાબે કોંગ્રેસને પેટમાં તેલ રેડાણું. કોંગ્રેસના 11 ધારાસભ્યોએ કીધું કોંગ્રેસના કે પેટમાં તેલ દેવા માફ થાય રેડાણું. તો બધા અત્યારે અમારા ગુજરાતની પગાર જનતા એમ જમા. કહે કે વિરોધ 5 પક્ષના હિસાબે પાંચે આમ તો આદમી દેવા પાર્ટી હતા. છે. કોંગ્રેસ નહીં તો કોંગ્રેસનું નામ વિરોધ પક્ષના હિસાબે નીકળી ગયું એટલે એ તમને નથી તમે મજા આવતી. કોંગ્રેસની અરે ચિંતા વિરોધ કરો ને. કરવામાં, ખેડૂતની તમારું ચિંતા કામ કરો. એનો વિરોધ કરો ને. હું એમ ગોપાલભાઈનો કહું હુકમ વિરોધ કરો. છું, આ મુજરો કરવા જાય લડાઈનો ગોપાલ. સમય અરે મુજરો નથી. તો તમે આ સાહેબના બાપ હોટલમાં કે કરતા હતા સાહેબ. કોંગ્રેસ ગોપાલભાઈ બોલો નથી અને કરતા. ખેડૂત થાવ. અમે તો ખેડૂત જ છીએ. તમે ખેડૂત થાવ. આ હાવડા સાયોના હાથમાં હોટલમાં હું પકડીને જગમરાવતા હતા. ખેડૂતોને તમારે હું દવા પીવડાવવી છે? દવા તો તમે 8,000 પીવડાવો. રૂપિયાની ભીખ અપાવીને દવા તો તમે પીવડાવો. તમે અમરેલીના મગફળી પીવડાવો. કૌભાંડ 10,000 મરી ગયા કરોડના ત્રણ મગફળી કૌભાંડમાં ખેડૂત અને તમારા હજી નામ. સુધરતા નથી. કયો સાયોના ગોપાલભાઈને હોટલમાં શું કરતા ખેડૂતોના દેવા માફ કરવાનું નેતૃત્વ લે પરેશ ધાનાણી એની શાળ પકડીને 50,000 હાલશે. જાણ તમે હાચા ખેડૂત 50,000 રૂપિયાની માંગણી કરી હતી. કરે. તો એ ગોપાલ મુજરો કરે. અત્યારે તમે 24,000 રેકોર્ડિંગ આવ્યા. કરી તો અને કાંઈ બોલતા તરત નથી. મોકલજો. તો 2,000 ને ગોપાલને તમે કહેજો દેવા ઉપર કે ખેડૂતોના દેવા માફ કરવાનું આગેવાની લે. પરેશ ધાનાણી અને આખી કોંગ્રેસ એની શાળ પકડીને હાલશે. જાઓ. હવે કોંગ્રેસ લઈને તમારામાં તેવડ નથી. 40 ભાજપ કોળીમાં વેચાઈ ગોળ ગયેલી બાંધો છે. છો. 40 ભાજપ વેચાઈ ગયેલી એક છે. માના બે દીકરા છો. 40 ભાજપ ગુજરાતના વેચાઈ ખેડૂતોને ગયેલી છે. 8,000 માં ગીરવે મૂકવાનું કોંગ્રેસ ષડયંત્ર લઈને રચ્યું. ષડયંત્ર. ભાજપની બી ખબરદાર ટીમ જો હે. કોઈ દી ખેડૂતોનું નામ લીધું જ તો ખબરદાર જો કોઈ દી ખેડૂતોને ગીરવે અમે મૂકવાનું ખેડૂતને વાત તો તમે કર્યું તો. ગીરવે મૂકો મૂકો. કોણ? તમે ગીરવે મૂકો. ખેડૂતના